હમણાં મારા ભાભીનો ફોન આવ્યો, મને કે બેની કે તમને આ વખતે નાળેર પૂગા હે નહીં, કે તમારે રીતે નાળેર લઈ જાઓ. અમારે બળસેત હોય ને, ભાઈના ઘરનું નાળેર આવે, કોઈ 2000 આપે, કોઈ 5000 આપે, કોઈ 500 રૂપિયા, હવે જેવી શક્તિ યથાશક્તિ. અમારે બળસેત હોય ને તે દિવસે અમારા ભાઈના ઘરનું જ અમે શ્રીફળ વધેરી, જેટલા ભાઈ હોય ને એટલા. હવે એ શકમાં મારા ભાભી આવી રીતનું કીધું ને પછી મને કે આવો ને આટો મારવા, તો હું ગઈ આટો મારવા. મેં આખા ઘરમાં આટો મારી લીધો, બધીમાં તપાસ કરી લીધી. હું તો એવી જ છે પાછી ભાભીના માથાની, બહુ હોશિયાર છું. ભલે હું અભણ ભલે છે પણ બહુ હોશિયાર છું. હવે બધું કામ કરતાં બધી તપાસ કરી લીધી. ઘીના ડબ્બા ભર્યા. મેં કીધું હાલ આ વખતે નાળેર ન થાપવાના ને, ઘીના ડબ્બાનો જુગાર કરી લઈએ. મને કે વાતમાંથી વાત નીકળી ને પછી નણંદ ભોજા બધી વાતો કરતા હોય તો મને કહેવા વળગ્યા કે આ વખતે તો પુગાણ થાય એમ નથી ને, બહુ આ વખતે પલોટ લીધા ને 4 વ્હીલું લીધું તો આમાં અમારે પુગાણ થાય એમ નથી બેન આ વખતે. મેં કહ્યું વાંધો નહીં, હું કહું આવતે વર્ષે વાત. મેં કીધું હોત તો મેં કીધું શું તો એકાદું કામ નહીં થાય મારે, બીજું હું તો હું કરવાનું હતું. મેં કીધું 7 આઠમાં અડદિયો બનાવો તો, મેં કીધું પૈસા અહીંયા અહીંથી આવત ને તો મેં કીધું અડદિયું બનાવત. મેં કીધું આ વખતે એવો વિચાર હતો, કાંઈ વાંધો નહીં. મેં કીધું હવે કડિયા લાડવા કરી નાખશું બીજું. મને કે ના કે એક કામ કરું નહીં, કે ઘી પેડીશ થોડુંક તો 1 કિલો લેતા જશે. મેં કીધું કિલા ઘીમાં હું થાય ને, મેં કીધું ને 1 સેફટી જેટલું થાય ને, ખોટું મેં કીધું બગાડવું ને ના કરતા કડિયા લાડવા. મને કે ના કે તો 1.5-2 કિલા લેતા જાય છે ને. મેં કીધું તો એમ 2 કિલો જેટલું તો તમારે છે કે નહીં, તો કે તો છે ને, આમાં તો ડબ્બા ફેર્યા. મેં કીધું વાંધો ને તો 2 કિલા આપજો. હવે હું ભાભીના માથાની બરાબર, હું ભાભીના માથાની એટલે મેં 2 કિલો ઘીનો જુગાડ કરી લીધો. 2 કિલો ઘી અત્યારે ચોખ્ખું ઘી ઘરનું ઘી લેવા જાવ એટલે 2500 રૂપિયા થાય. 2500 રૂપિયાનું ઘી મને ખબર છે કે 2થી દર વખતે ભાઈ 3000 કે 4000 એમ આપે છે, એટલે 2200 થોડાક વેળા તો ખરા, આપણું નાળિયેર ન ગયું એમ. એવી રીતના 2 કિલો ઘી લઈ લીધું. ઘરે આવી અને ભાઈનો પાછળ ફોન આવ્યો. મને કે બેની કે જુગાડ કરી લીધું નહીં કે. મેં કીધું હું મારા ભાભીના માથાની, ભગવાન ક્યારે મને ભાભી મોકલી હે એવી સળિયાતી, કે હું એની સળિયાતી હોય ને એના કરતાં એના માથાની, ત્યારે ભગવાન મારી ત્યાં એવી ભાભી મોકલે. મને કે મારી ઘરવાળી હાવ ગાંડી છે એ કે. મેં કીધું કાં? એને બુદ્ધિ જ નથી કે. મેં કીધું તું મારો ભાઈ છે ને એટલે તને બધો ખ્યાલ હોય. મેં કીધું એને ખ્યાલ ન હોય. મને કે એને બુદ્ધિ જ નથી. એ કે શું બેની કે 2 કિલા ઘીમાં માની જાય, બીજું હું આ વખતે નાળેર પતી ગયો. એ કે મેં મારી ઘરવાળીને કીધું તારી ભાભીને કે ડોબી તારું બાપ ઘી કે 2500નું 2000નું કિલો 2 કિલો ઘી આવે. એ તાર ડોહી કે 2500 રૂપિયા તો વાળી ગઈ. ખાલી 500 રૂપિયા આપણે દર વખતે 3000-4000 જ આપીએ. ને કરતાં નાળેર આપ્યું હોત તો એ કે માન હોતું એ કે કેટલી તારી ઇજ્જત રહેત. તું આમ કંજુસાઈ બેડા કરજે, એ ડોહી આમ વાળી જાય. મારો ભાઈને મારી ભાભી કે તમારી હાસી વાત જો હળી કે બેન તો મને ઘણી વખત કે હુવરાઈને વયા જતા, કે તો એ જ જાય ને તારા બુદ્ધિ નહીં કે. મારા ભાભીનો ફોન આવ્યો. મને કે બેન, હું કહું મને કે હું તો ગાંડી હતી પણ તમે ગાંડા હતા. મેં કીધું કાં? તો એ કે તમે મારા ભોળપણનો ફાયદો ઉઠાવો. મેં કીધું કાંઈ ભોળપણનો ફાયદો નથી મેં ઉઠાવ્યો. મેં કીધું એ તને મારો ભાઈ ખોટું સડાવે છે, હું રેઢો સડાવે. મેં કીધું મારા અમે અડદિયો કરવાનો જ હતો. મને કે હાસું બોલો એ કે. મેં કીધું ભોળપણ નથી તારું, તારી છેતરપિંડી છે, તારે નાળેર નહોતું દેવું જોઈ જાણીને. મને કે મારી ભીલ મને નડી હોય કે હાસી વાત છે. મેં કીધું કપટ કરે ને એને સામું કપટ જ મળે. એટલે ક્યારેય પણ કોઈ દિવસ કોઈને યાર કપટ નહીં કરવાનું, જોઈ જાણીને ષડયંત્ર નહીં રસવાનું, ખેલ નહીં ખેલવાનું. એ આપણે મીડગું હમુકો ડબલ લઈને જાય. એટલે ખાસ ધ્યાન રાખજો. ભાભી હોય ને એ ભાઈને કહી દેવાનું તમારા ઘરવાળાને કે જાઓ ફટાફટ બેનનું નાળેર પતાવી જાઓ, નકર ડોહું તમારું નાળેર થાય 1000-2000 એ ડોહું 5000 એ પૂછીએ. મારી જેમ આમ જો હું 2 કિલા ઘી લઈને જુગાર કરીને વહી આવી. અને બેનું યાની કે બેનું નણદું નાળેરની જે વાટ જોતા હોય ને એને ગમે જુગાર કરી લેવાનો, આટો વાઢિયાવાનો એક. અરે આપણે બરાબર 2 વખત ખાલી વાટ હોય, એક રક્ષાબંધન મને એક નાળેરમાં 2 વખત ભાઈના ઘરની વાટ હોય, બાકી તેને જે દેવું હોય તે. અને એમાં જો એ જુગાડ કરે તો એ મજા ન આવે ભાઈ. આપણે પણ એને માથામાં થઈ જવાનું. તમને બધાને કહો છેતરપિંડી કરીને છેતરપિંડી કરી જ લેવાની, એમાં પાપ નથી. હણીને હણવામાં પાપ નથી. મારા ભાઈ કે ગમે એમ કરીને પણ ગોઠવણી કરી હું કરી જ લઉં, ગમે એમ કરીને જુગાર કરી લઉં, તમે પણ કરી લેજો.